જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે રવિવાર છે, સન્ડે છે, એટલે ગર્લ્સ બધી એના ગ્રુપમાં બેસીને મોર્નિંગ સ્ટડી ચાલુ છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તડકામાં બધા બેઠા છે. મને થોડુંક આમાં પડતું. જય સ્વામિનારાયણ, કેમ છો? શું આજે સન્ડે છે તો શું ચાલે છે બધાનું? ક્યાં તારું ટેબ્લેટ આપતો શું છે એમાં? શું જોવે છે ટેબ્લેટ પર? અચ્છા, આજે તમે શું તમારું કલ્ચરલ પ્રોગ્રામ સોમવારથી શરૂ થશે. હાઉસ કયું છે તમારું? નીલગિરી જુનિયર. અચ્છા, નીલગિરી જુનિયરનું સોમવારથી શરૂ થશે. એટલે તમે આમાં આ ટેબ્લેટનો ઉપયોગ કરીને તમે શું કરો છો? એક્ટિવિટી શોધવા માટે આમાંથી તમે સર્ચ કરીને કરો છો. પછી કોપી કરશો કે તમારી રીતે કરશો? ઓકે, તમારી રીતે કરશો. આમ થોડુંક આવી જાઓ અને ઊભી થઈ જાઓ. શું આમાંથી શું કરશો? આમ જોવાનું. આમાંથી અમે સારી એવી એક્ટિવિટી શોધીને અમે બધાને કામ સોંપશું અને એ રીતે યાદ કરી અને સોમવારે એ પ્રેઝન્ટ કરશે. બરાબર. કોપી બિલકુલ નહીં કરવાની હો. તમે આઈડિયા લઈ શકો તમે. હા. આ ટેબ્લેટ છે, સેમસંગનું ટેબ્લેટ છે. ક્યાંથી આપ્યું છે? સ્કૂલેથી મળેલું. હા, સ્કૂલેથી મળેલું છે. તો જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને આ રીતે ટેબ્લેટ પણ જ્યારે એમને જરૂર હોય ત્યારે લાઇબ્રેરીમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને અલગ અલગ એક્ટિવિટી દર છે. હું તમને એની પહેલાં હવે તમારું હાઉસ કયું છે? નીલગિરી. અરવલ્લીનું પૂરું થયું, હવે નીલગિરી શરૂ થાય છે. એક વીક આખો નીલગિરીનો ચાલશે. એટલે નીલગિરી હાઉસ છે એનું બોર્ડ ને બધું, ડિસ્પ્લે બોર્ડ ને બધું વ્યવસ્થિત કરશે. અને સાથે સાથે બધા લોકો એના જે હાઉસના મેમ્બર છે, હાઉસની ગર્લ્સ છે, એ બધી એક્ટિવિટી તૈયાર કરશે. બરાબર, એટલા માટે પ્રિપેરેશન ચાલુ છે. વેરી ગુડ, વેરી ગુડ. રાખો. થેન્ક યુ બેટા. ચાલો હવે બેટા આપણે બીજી છોકરીઓ શું કરે છે, આજે સન્ડે છે તો કઈ એક્ટિવિટી કરે છે એ તરફ જરા ધ્યાન દઈએ. તો આપણે જરા ત્યાં પણ જઈ આવીએ કે આ બે શું કરે છે. તું શું વાંચે છે બેન? સોશિયલ સાયન્સ. વેરી ગુડ, વેરી ગુડ. હા, તમે શું કરો છો બે? પ્રસાદી. હજી તો બહુ બધાને વધશે તો બીજો રાઉન્ડ કરી દેજો. હો, એક આપો છો, કઈ વાંધો નહીં, બીજો રાઉન્ડ આપી દેજો. તમારા બેનું નામ શું છે? જાનવી અને શ્રેયા. ચાલ તું પણ ત્યાં જતી રહે. તારું નામ શું છે? રિયા. હા, ચાલો રિયાને પણ પ્રસાદ આપી દો. તમે પણ તમારી રાખજો અને બીજો રાઉન્ડ કરી દો. કે એકનો જ છે એટલે વધારે નથી કરી બહુ. સારું, તો આ રીતે સન્ડેના દિવસે પણ તમે જોઈ શકો કે વિદ્યાર્થીનીઓ સાફ સફાઈ કરી, નાહી ધોઈ અને પોતપોતાની જે કંઈ હોમવર્ક હોય છે, અભ્યાસ હોય છે, રિવિઝન હોય છે, એ બધું કરતા હોય છે. વચ્ચે પાણીનો જગ ને ગ્લાસ ને ભરીને બેઠા છે. નાસ્તો કરી આવ્યા તમે આજે? શું હતું આજે નાસ્તામાં? ઢોકળા અને ચટણી. સરસ સરસ, વેરી ગુડ. હે, ઢોકળા, ચટણી અને ચા. સરસ સરસ. તો આ રીતે નવોદય વિદ્યાલયમાં રૂટીન ચાલતું હોય છે સન્ડેનું. એટલે આ તડકા જેવું છે અત્યારે, શિયાળાની સિઝન છે અને તડકો જરૂરી છે વિટામિન ડી માટે, ઠંડી ઉડાડવા માટે. એટલે વિદ્યાર્થીનીઓ છે અમારે, ખાસ કરીને જુનિયર વિદ્યાર્થીનીઓ છે, એ અહીંયા બાસ્કેટબોલ ગ્રાઉન્ડમાં બેસીને લેસન કરતા હોય છે. હા, તમે બધા શું કરો છો? હોમવર્ક. કયા સબ્જેક્ટનું? હિન્દી, સાયન્સ, ઇંગ્લિશ, મેથેમેટિક્સ ક્યારે કરશો? એના પછીનું. ઓકે ઓકે. રીચા કેમ છે? મજામાં. શું કરે છે તું? સોશિયલ સાયન્સનું હોમવર્ક. હા, એટલે ઘણી છોકરીઓ આમ કોઈ ડિસ્ટર્બ ના કરે એટલે એકબીજાથી આમ કોઈ સામે દેખાઈને એમ પાછળ વળીને પણ જય સ્વામિનારાયણ,
પાછળ વળી વળીને દિવાલ સામે કે આમ પ્રકૃતિ સામે જોઈ જોઈને પણ હોમવર્ક વગેરે કરતી રહેતી હોય છે. તો નવોદય વિદ્યાલયમાં આ રીતે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેટા, જય સ્વામિનારાયણ. આમ આ રીતે હોમવર્ક કરે રાખે બાળકો અને એ આનંદમાં રહે છે. આપણે જોઈએ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઘરે ઘણીવાર બાળકો ઇરિટેટ થઈ જતા હોય છે કંઈ વાતમાં. તો અમે અહીંયા જોઈએ છે કે નવોદય વિદ્યાલયમાં સમૂહ જીવન અત્યારથી જ હોય છે, એટલે એમના પોતાનું મનનું દરેક વાર પોતાનું ધારેલું થતું નથી. અને આપણે જાણીએ છીએ કે મનનું ધાર્યું ન થાય ત્યારે જ માણસને દુઃખ થવા માંડે છે. પણ અહીંયા તો મનનું પોતાનું ધારેલું બહુ ઓછું થાય. બાકી સમૂહ જીવનમાં ગણતર વધારે, એકબીજાના સ્વભાવને ઓળખીને સમૂહમાં કામ કરવું એ ધારીએ એટલું સહેલું નથી. બસ પણ આ વિદ્યાર્થીનીઓ છે એ સમૂહમાં રહે છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અને નવોદય વિદ્યાલય સમિતિની જે સિસ્ટમ છે એ સિસ્ટમને ફોલો કરે એટલે વિદ્યાર્થીઓ સુખેથી રહી શકે છે. અને એની કારકિર્દી જે 12 ધોરણ સુધીની છે એમાં જે એમને શીખવાનું છે ઘણું બધું એમની આ નાની ઉંમરમાં શીખવાની જે કંઈ પણ પ્રોસેસ છે એ પ્રોસેસ થયા કરે છે. બેટા અહીંયા આવ, તારું નામ શું છે? ચાંદની. તું કયા હાઉસમાં છે? ઉદયગીરી જુનિયરમાં. કેપ્ટન કોણ છે? અચ્છા, સરસ. ઉદયગીરી જુનિયરની તું કેપ્ટન છે. સરસ હો. કેપ્ટન તરીકે તારી સાથે વાઇસ કેપ્ટનમાં કોણ છે? વિશ્વા કનારા. ઓકે. તમારે ક્યારે તમારી હાઉસ ઓન ડ્યુટી શરૂ થશે? અત્યારે તો નીલગિરીની હમણાં આવશે, એના પછી શિવાલિકની, પછી અમારે. સરસ. તો તમે અત્યારથી તૈયારી કરવા માંડ્યા છો? હા, અત્યારે શિવાલિક કરે એના પછી અમે કરવા માંડશું. સરસ. વેરી ગુડ હો. હવે જોઈ શકો તમે જે સિનિયર ગર્લ્સ છે એ આમ દૂર સુધી ખુલ્લા ગ્રાઉન્ડમાં વાંચવા બેસી ગઈ છે. વિદ્યાલયમાં એક્ઝામનો માહોલ હવે શરૂ થઈ જશે. બોર્ડ એક્ઝામ તો ચાલુ જ હોય. બોર્ડ એક્ઝામ વાળા તો મહેનત કરતા જ હોય છે, પણ એ સિવાયના નોન બોર્ડ ક્લાસવાળા પણ એમને પણ PWT-4 એક્ઝામ આવવાની છે. PWT-4 એક્ઝામ આવવાની છે એટલે આ બધી વિદ્યાર્થીનીઓ તૈયારીના રૂપમાં પરીક્ષાની તૈયારીના રૂપમાં બિલકુલ પોતાના કોન્સન્ટ્રેશનમાં માથું નીચું રાખીને એનું કામ કરે છે. આ બે છોકરીઓ આપ જોઈ શકો છો. એટલે અહીંયા આ લોકોને એક પ્રકારે જોઈએ તો ફ્રેન્ડશિપ પણ એની પોતપોતાની હોય જ છે. સમૂહ જીવનમાં કામ કરતાં પણ જેવી રીતે ફેમિલી હોય અને કોઈ સાથે વધારે બને એમ અહીંયા પણ આ છોકરીઓની ટીમ, એનું ગ્રુપ એ બધું હોય જ છે અને હોવું પણ જોઈએ એમ. અને થોડીક નજીક પણ આવી જજે. ચાલુ કર્યું છે? चलो मैडम, जय स्वामीनारायण. जय स्वामीनारायण. आज आपकी ड्यूटी है संडे? हाँ, संडे ड्यूटी है. अच्छा. हमारे नवोदय विद्यालय में क्या संडे भी ड्यूटी रहती है कुछ टीचर्स की, जो पूरे जितना जूनियर हाउस है उनकी देखरेख एक मैडम रखती है और सीनियर हाउस की लड़कियों की देखरेख भी एक मैडम के ऊपर रहेगी. उनको ये संडे ड्यूटी होती है तो एक वीकली ऑफ भी मिलता है. हाँ, वो तो मिलता है सब. हाँ, वो वीकली ऑफ का सिस्टम अभी लास्ट 5 साल से ही हुआ है. पहले कुछ वीकली ऑफ वगैरह नहीं रहता था नवोदय विद्यालय में, लेकिन अभी वीकली ऑफ मिल रहा है. कि जो संडे ड्यूटी करेगा उनको वीकली ऑफ मिलेगा. संडे ड्यूटी करेगा उसको वीकली ऑफ मिलेगा. हाँ मैडम, आप बताओ. आप तो अभी नवोदय विद्यालय में बहुत सालों से नहीं है, फिर भी आपका जो अनुभव है वो किस प्रकार का रहता है?
मैं तो पिछले 4 साल से यहाँ पे नवोदय विद्यालय में हूँ। सिस्टम बड़ा अच्छा है यहाँ का, कोई दिक्कत नहीं है हमें। संडे ड्यूटी की तो कोई दिक्कत नहीं है, वो तो वीकली ऑफ एक दिन मिलता ही है हमें। हाँ हाँ संडे को बच्चे अपनी स्टडी करते हैं हाँ। और ये अपनी जो दिनचर्या है वो अच्छे से हाँ कर पा रहे हैं और कोई ज़्यादा दिक्कत नहीं है। बाकी लड़कियां यहाँ पे आराम से स्टडी करती हैं। लड़कियों के लिए भी कोई पाबंदी नहीं है इस तरह की कि उनको पूरे दिन ऐसे हेक्टिक शेड्यूल में रखा जाता है। हाँ, नहीं रिलैक्स रहते हैं हाँ, बच्चे। रिलैक्स रहते हैं बच्चे, कोई दिक्कत नहीं है। उनको बोर्ड एग्जाम आएगी, बोर्ड वालों को भी उतना बर्डन नहीं रहता है। जो कुछ बच्चे अपना ऊपर ले लेते हैं तो अलग बात है, लेकिन इधर नवोदय में क्या नहीं, काउंसलर उनकी भी हाँ समय समय पे काउंसलिंग समय समय पे काउंसलिंग भी किया जाता है। टेंशन तनाव का तो कोई माहौल ही नहीं है। यहाँ पे घर जैसा माहौल प्रोवाइड किया जाता है बच्चों को, सभी को। अभी देखो ना, आराम से बच्चे एंजॉय कर रहे हैं, स्टडी कर रहे हैं, ग्रुप में बैठे हैं, डिस्कशन भी कर सकते हैं अपनी। कोई दिक्कत नहीं है, आराम से स्टडी कर रहे हैं। और कुछ डाउट्स रहने से जो कभी कभी टीचर्स को नहीं पूछ सकते, वो अपने फ्रेंड सर्कल में अपने सहेलियों के साथ रहकर पूछ सकते हैं कि ये कैसे सोल्व करना है, इनका सोल्व कुछ भी अच्छा, प्रॉब्लम। ये बच्चों में प्रसाद वितरण किया आपने, हाँ जी, किस उपलक्ष्य में? हमने कल प्रसाद ये सरडी वगैरह लेके आई थी मैं। आज पूर्णिमा भी है ना? आज पूर्णिमा भी है अच्छा, उसी के अवसर पे आप बांट रहे हैं और हमारे घर या कोई दूसरा उद्देश्य है? नहीं, दूसरा उद्देश्य था। हमने लगा था कि आएंगे हमारे घर ठाकुर जी आएंगे, संत आएंगे, पधारेंगे, लेकिन वो शेड्यूल में नहीं रहा। तो सभी लड़कियों को यहाँ पे तो प्रसाद बस डिस्ट्रीब्यूट कर दिया लड़कियों को गया। प्रसाद बांट दिया। अच्छा अच्छा, भगवान को भोग लगा के लड़कियों को दे दिया। अच्छी बात है। हाँ, बस ये हमारा ये भी अच्छा है कि हमें कई बार ऐसे होता है कि प्रसाद किसको बांटे। हाँ हाँ, यहाँ पे सही है, ये सोचना ही नहीं पड़ता। यहाँ सोचना ही नहीं पड़ता, हाँ, क्योंकि बच्चे हमारे साथ सब बच्चे रहते ही हैं। और बच्चे ही भगवान का रूप है। बस बच्चे भगवान का स्वरूप है। बच्चों को मिल गया तो समझ लो प्रभु को भोग लग गया। बराबर है, बराबर। अभी कंप्लीट हाँ, दे दो, वो पूरा कर। सारू मैडम, तो ये बेटा ये आज संडे ड्यूटी का किस प्रकार से जो मॉर्निंग स्टडी बच्चे करते हैं वो हमने आपको, हमारे व्यूवर्स को बताया कि संडे ड्यूटी किस प्रकार की टीचर की रहती है और संडे का बच्चों का रूटीन किस प्रकार का रहता है। तो धन्यवाद सभी को।